તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે, પરંતુ હવે તપાસ કરવાનો મતલબ શું? જ્યારે આવી દુર્ઘટના સર્જાઈ ગઈ, અનેક લોકોના મોત થઈ ગયા। અમારી સાથે વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમેટ જોડાઈ ગયા છે, મારા સહયોગી શિવાની પણ રાજકોટથી જોડાઈ ગયા છે। અજયભાઈ, સૌથી પહેલા તો આપની સાથે વાત કરવા માંગુ છું। અજયભાઈ, આપણા ગુજરાતમાં એક કહેવત છે કે પાણી આવે એ પહેલા પાળ બાંધે, પરંતુ લાગે છે કે રાજ્યના મહાનગરપાલિકાના તંત્રે આ કહેવતને ઊંધી રીતે લીધી છે। પાણી માથાની ઉપરથી વહી જાય પછી પાળ બાંધવા નીકળે છે। આપણે દુર્ઘટનાઓ જોઈ લઈએ, સુરતની દુર્ઘટના, મોરબીની દુર્ઘટના, વડોદરા અને હવે રાજકોટ। માનસી, હકીકત એ છે કે પાણી પહેલા પાળ બાંધવાની વાત તો જવા દો, અહીંયા તો વાડ જ ચીબડા ગળે છે। આપણે આ બુલેટિનની શરૂઆતમાં તમે જે એક તસવીર દર્શાવી છે, એ તસવીરમાં જે ઉપસ્થિત મહાનુભાવો છે એ કોણ છે? એ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર છે, એ રાજકોટના કલેક્ટર છે, એ રાજકોટના જવાબદાર જે ઝોન છે, જે જગ્યાએ આ એન્ટરટેનમેન્ટ ઝોન ચાલતો હતો એના ડેપ્યુટી પોલીસ કમિશનર ને એડિશનલ પોલીસ કમિશનર છે। તો આ બધા મહાનુભાવો જો એ ઘટના સ્થળે ઉપસ્થિત હતા તો યક્ષ પ્રશ્ન એ છે કે કોઈ પણ જગ્યાએ આ પ્રકારનો ગેમ ઝોન જે છે એ સરકારની મંજૂરી વિના, દાખલા તરીકે ફાયર બ્રિગેડ છે તો ફાયર બ્રિગેડનું એનઓસી એની પાસે નથી। તો પોલીસ તંત્ર જે છે એની મુખ્ય જવાબદારી એ છે કે પોલીસ તંત્ર જે છે કોઈ પણ એન્ટરટેનમેન્ટ ઝોન કે મનોરંજનનું જે એ કેન્દ્ર હોય કે જ્યાં 100 કે 100 થી વધારે લોકો ભેગા થતા હોય તો ત્યાં એન્ટરટેનમેન્ટ ઝોન હોય તો લાયસન્સ આપવાની જવાબદારી છે એ પોલીસની છે। અને પોલીસ લાયસન્સ ક્યારે આપે છે? કે જ્યારે પોલીસ ચેક કરે છે કે ફાયર બ્રિગેડનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે કે નહીં, નંબર 1, અને બીજું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન અપાઈ છે કે નહીં, પ્લાન પાસ થયો છે કે નહીં, પ્લાનની રજા ચિઠ્ઠીથી માંડીને પ્લાન પાસ થયો છે કે નહીં એ ચેક કરવામાં આવે છે। અને બીજું કે ફાયર બ્રિગેડનું એનઓસી હોય તો એ એનઓસી નો પ્લાન જે હોય એ પ્લાન અને પ્લાન પછી ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે, એક્સપર્ટનો ઓપિનિયન લેવામાં આવે છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો લેખિત ઓપિનિયન લેવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે કે આ ગેમિંગ ઝોન છે કે એન્ટરટેનમેન્ટ ઝોન છે એમાં કેટલી એન્ટ્રી છે, કેટલી એક્ઝિટ છે, કેટલી ઇમરજન્સી એક્ઝિટ છે। ઇમરજન્સી એક્ઝિટ છે તો એનો દરવાજો જે છે 1 મીટરથી પહોળો હોવો જોઈએ, જેથી 3 સેકન્ડની અંદર કમસે કમ 10 વ્યક્તિઓ જે છે એ દરવાજામાંથી બહાર નીકળી શકે। સાથોસાથ તમારે જોવું પડે છે કે એર કન્ડિશનર ડક્ટિંગ છે એ અંદર હોવું જોઈએ, એર કન્ડિશનર યુનિટ છે એ બહાર હોવું જોઈએ, જે ગેમિંગ ઝોન હોય એની હાઈટ કમસે કમ 20 થી 22 મીટર ઊંચી હોવી જોઈએ। આ બધી ઘટના, આ બધી વસ્તુઓ જે છે એનું કોઈ ચેકિંગ થયું જ નથી। અને બીજું કે કોઈ પણ જાતની સર્ટિફિકેટ, કોઈ પણ જાતની મંજૂરી વિના આ પ્રકારનું બાંધકામ થઈ ગયું। અને સૌથી મહત્વની વાત જે ટેકનિકલ ફોલ્ટ છે એ છે કે આખું સ્ટ્રક્ચર જે છે મેટલથી બનેલું છે અને મેટલ સ્ટ્રક્ચર જે છે એન્ટરટેનમેન્ટ ઝોનમાં કદી ના હોવું જોઈએ, કારણ કે એન્ટરટેનમેન્ટ ઝોનમાં જો મેટલ સ્ટ્રક્ચર હોય અને રખે ને ન કરે નારાયણ અને જો આગ લાગે તો સૌથી પહેલા મેટલ સ્ટ્રક્ચર પડે છે। અને બીજું કે આ કિસ્સામાં તો જે ફાયર સીલિંગ હતી એ ફાયર સીલિંગનું જે તત્વ હતા એ બધા પદાર્થો જે છે જ્વલનશીલ હતા અને જ્વલનશીલ પદાર્થને કારણે આગ જે છે એ ભડકો થઈ ગઈ। અને બહુ જ મોટી ટ્રેજેડીની વાત એ છે કે ત્યાં ફાયર બ્રિગેડના સાધનો શોભાના ગાંઠિયાની માફક મુકાયેલા હતા પણ ઇન્સ્ટોલ જ કરાયા નહોતા। એટલે આ તો છે ને હવે માત્ર તપાસના નામે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મૂકી દેશે અને 2 કે 4 દિવસ સુધી આ તપાસનો ધમધમાટ રહેશે અને પછી બધા બધું ભૂલી જશે। આપણે જોયું છે કે તક્ષશિલા કાંડને આજે બરાબર 5 વર્ષ પૂરા થયા। 24મી મે 2019 ના રોજ જે ઘટના થયો તો એને બરાબર 5 વર્ષ થયા। આજે બિચારા સુરતના લોકો કેન્ડલ લાઇટ લઈને નીકળે છે પણ હકીકતમાં પાણીનું નામ ભૂ થઈ જાય છે અને આ લોકો માત્ર ધૂળ પર લીપણ કરે છે તપાસના નામે, એનાથી આગળ કશું જ થતું નથી। માનસી, આ બહુ દુઃખની વાત છે। જી અજયભાઈ, ચોક્કસ દુઃખની વાત એટલે જ છે કારણ કે 5 વર્ષ થઈ ગયા તક્ષશિલા કાંડને। એ સમય પણ જ્યારે આ ઘટના ઘટી ત્યારે તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો હતો। અત્યારે રાજકોટની ઘટનામાં પણ તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે, પરંતુ તપાસ બાદ શું? અજયભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે। હજુ પણ આ દ્રશ્યો આપ જુઓ, તપાસ ચાલી રહી છે, હજુ 4 દિવસ કદાચ તપાસ ચાલશે, પણ એનું નિરાકરણ શું, સોલ્યુશન શું આવશે એની કોઈ જ વાતો થતી નથી અને એ જોવાતું પણ નથી। અત્યારે જ્યાં રાજકોટમાં દુર્ઘટના ઘટી, તપાસ ચાલી રહી છે, લોકોનું રુદન, આ તમામ ઘટના વિશે અમારા સહયોગી પણ ત્યાં ઉપસ્થિત છે શિવાની, આખી રાજકોટની ઘટના ઘટી ગઈ, તપાસના અત્યારે નાટકો કરવામાં આવી રહ્યા છે। આપ ઓવરઓલ વ્યૂથી કેવી રીતે જુઓ છો આ ઘટનાને, આપ શું જોઈ રહ્યા છો ત્યાં? બિલકુલ માનસી, આજે સવારથી આખો ઘટનાક્રમ જોવામાં આવે તો ગઈકાલ રાતથી રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજકોટમાં જ હાજર હતા। ત્યાં તેમણે ઉચ્ચ અધિકારીએ પોતાના સ્તરે એક મીટિંગ પણ કરી હતી અને તેમાં આગલા દિવસે કઈ રીતના એક્શન લેવા તે વિશે ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ
એચએમ અહીંથી ઘટના સ્થળ પર રવાના થાય છે, ત્યાં સીએમ પણ પહોંચે છે અને આખા દિવસનું જે પણ નિરીક્ષણ છે, આખા દિવસમાં કઈ કામગીરી થવી જોઈએ, કઈ રીતે તંત્રમાં એક્શનમાં છે, તે તમામને લઈને બંને જે નેતાઓ છે તેઓએ આજે નિરીક્ષણ કર્યું અને કેટલાક સૂચન પણ કર્યા છે. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે પીડિતોની પણ મુલાકાત લીધી હતી. તે ઘટનાક્રમ પણ આજે મહત્વપૂર્ણ રહ્યો છે. પરંતુ તેની વચ્ચે આજે ઘટના સ્થળ પર તપાસ કરતા જે દ્રશ્યો સામે આવ્યા છે તે અનેક સવાલ ઊભા કરે છે. જેમ કે અજયભાઈએ કીધું કે જે રીતનું આખું સ્ટ્રક્ચર કે જે આખો ઢાંચો છે તે આખો ધરાશાયી થઈ ગયો હતો અને ત્યાર પછી જે પ્રત્યક્ષદર્શીઓ સાથે મેં વાત કરી હતી કે જે આ ઘટનાનો ભોગ બન્યા છે, માનસી લાતો મારીને તેઓ એ પતરાના સ્ટ્રક્ચરને તોડે છે. કદાચ કુદરતે જ એ ઉર્જા આપી હશે કે જો તમારે તમારો જીવ બચાવવો હોય તો તમારે આ કરવું પડશે. લાતો મારીને એ સ્ટ્રક્ચરને પોતાના પરથી હટાવવામાં આવે છે અને ત્યાંથી એ પ્રત્યક્ષદર્શીઓ એ ભોગ બનનારા બહાર આવે છે. આજનો આખો ઘટનાક્રમ જેમાં જે પણ પીડિત પરિવારો છે કે જેણે સ્વજન ગુમાવ્યું છે, જે લાપતા હોવાનું હાલ કહેવાય છે, તેઓ એવું કહી રહ્યા છે કે જે પણ હોય, જો અમારું સ્વજન કઈ સ્થિતિમાં છે એ અમને ખબર પડી ગઈ છે, અમે પરિસ્થિતિને સ્વીકારી પણ લીધું છે, પણ કંઈક અપડેટ મળે. અત્યારે કોઈ મૃતદેહની વાત નથી કરવી, પરંતુ જે પણ થોડા ઘણા અવશેષ જે આગમાં ક્ષત વિક્ષત થયેલા જોવા મળી રહ્યા છે એ પણ અમને આપી દો, જેથી અમને ખબર પડે કે અમારા સ્વજન સાથે કેટલી નિર્દયી ઘટના ઘટી છે. માનસી, એ સંવેદનશીલ દ્રશ્યો જે સામેથી જોયા છે, કોઈએ 20 વર્ષની દીકરી ગુમાવી છે, કોઈએ જુવાનજોત દીકરો ગુમાવ્યો છે. એકનો એક દીકરો ગુમાવનાર બાપ કહી રહ્યો છે કે જો સરકાર સજા નહીં કરે, જો તંત્ર સજા નહીં કરે તો હું સજા કરીશ. આટલું આક્રમક નિવેદન ક્યારે કોઈના મોઢામાંથી નીકળે માનસી, એ માત્ર કલ્પના કરવી રહી. આજનો બિલકુલ શિવાની, ચોક્કસ એ પિતા પર કેવી વીતી હશે જ્યારે પોતાના જુવાનજોત દીકરાની અર્થી લઈને તેઓ એ વિચારી પણ ના શકે કે મારો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. હજુ તો અવશેષો પણ નથી મળ્યા અને મૃતદેહનું શું થયું છે કશું જ ખબર નથી. શિવાની, આભાર આપનો. હજુ પણ તપાસના નામે નાટકો ચાલી રહ્યા છે, પરંતુ સમાધાન આવે તે જરૂરી છે.